શ્રી નંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જસોદાએ સીંચ્યો રે, આંબો મોર્યો રે. સાકારે પત્રનો પાર ન જાણું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો. સુખ સંકાદિક પાંખી રે બેઠા, આંબો વેદન જાય વર્ણ્યો રે, આંબો મોર્યો રે. અરે ભૂતલમાં અમીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયાચા સ્વામી સુફલ પડ્યો, આંબો બ્રિજવનિતાએ વેળ્યો રે, આંબો મોર્યો રે. રજની વીતી મહારાજ અમોઘે રસીદ આવ્યા, સંગે સકલડીનું સાલ તમો વરી સીધ લાવ્યા. વાત કરતા વાણી રવાયા, વાલા મારા પ્રીત તમારી જાની. જૂઠડા બોલા જાઓ ને પરારમો, જૂઠી તમારી છે વાણી. અમોઘે રસીદ આવ્યા, નૈના તો અતિ નિદ્રાએ ઘેર્યા. વાલા મારા કાજળ કપાળી લાગ્યા. પીતાંબર પ્રભુ કારે પલટ્યા, લક્ષણે લાંછણ લાગ્યા રે, અમોઘે રસીદ આવ્યા. જ્યારે તમારા મનડા રે માને, વાલા મારા તે હતા ને ઘેર જાઓ. નરસૈયાચા સ્વામી કરુણાનિધિ, મારી સેજમાં સેજ સમાવો રે, અમોઘે રસીદ આવ્યા. બલિહારી રે દેહી પામીશું કીધું, કરે કરીને હરિના સંતન પૂજ્યા. મુખે રામનું નામ ના લીધું, મુખે રામનું નામ ના લીધું. દેહી પામીશું કીધું, મારું તારું કરતો રહીયો. મન માયા મેવલું, જન્મ જરા લગી કપટ ન મૂક્યું. રસનાએ બોલ્યો ના સીધું, દેહી પામીશું કીધું. જ્યાંથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજ એવું નવ સીધ્યું. અમૃત કચોલા તાજા કરીને, વિષ હલાહલ પીધું. દેહી પામીશું કીધું. જમતાના જોખમ નીતન આવ્યા, નઈને થયો નર અંધો. નરસૈયાચા સ્વામીને તે નવ જાણ્યા, ફોગટ કીધો ધંધો. દેહી પામીશું કીધું. રામ કહો પાંજર કે સુવા, રામ કહો રે પાંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં આંધા, ધંધો કરત સકલ જગ મુઆ. રામ કહો રે પાંજર કે સુવા. ઘડી રે સુતારે કટેરો કીનો,
હજુ લગી સાજ નિશ્ચલ નહીં હોવા અંતકાલ રિપુઆત મંજારી હરી ચાલ્યો જૈસે જુવારી જુઆ રામ કહો રે પંજર કે સુવા આશા ભેટ પાંચ પાણીહારી ખૂટત નાહી કરમ જલ કુવા કહે કબીર જેને હરિ રસ ચાખ્યો વાહી કે મુખ અમૃત રસ ચુવા રામ કહો રે પંજર કે સુવા આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણાર વિંદ આપદારી ગણન ગણન ઘંટ વાગે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ મંજરી દીપક જ્યોત જગમગે શ્રી કાંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાગે રોહિણી ખડા મારકંડ શેત ગંગા આનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રરંકાર કાહે સુડરે ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જ્યોત કી જડી रत्न सिंहासन आप बिराजे बेट की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद ओचरी धन्य धन्य राधो श्री आज की घड़ी धन्य धन्य राधो श्री आज की घड़ी श्री राम मंत्र आरती की जय शंकर सनकादिक आद एहि रंग बीजे हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज परहरो तो आए वेद वारी अखंड ज्योत विमल मोद बहे दिन राती आरती रघुनाथ जी की कीजे परबाती कहत कबीर समझ धीर ऐसी लो लाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती की जय शंकर सनकादिक आद एहि रंग बीजे कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम कृष्ण जी वास्यो रूडो गोकुलियो गाँव कृष्ण जी माता रे हमारे कृष्ण जी तार सगाने सहोदर मारे कृष्ण जी व्रत कृष्ण जी मामो मार्यो मासी संहारी પોતાના જાણીને હરિ મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણ તારી अहल्या उदारी कृष्ण जी ना नाम ऊपर जाओ बलिहारी दास लड़ा बने रे हरि भगति जानी
મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. સાદ કરે જશોદા માવડી સુતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયાવાના શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાતઃકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા. છોરો કરે રે કલોલ જમુનાના તીર રળિયાવાના. જશોદા જગાવે માધવને સુતા જાગો ને તાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત. જમુનાના તીર રળિયાવાના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા. આવ્યા રંગમાં દાતણ આલો જશોદા માવડી. મારે થાય છે વાર. જમુનાના તીર રળિયાવાના સોના જારી જમુના જલ ભરી. આવેર દાતન સાર દાતન આલો દીનાનાથને. મુકલું આરુમાન જમુનાના તીર રળિયાવાના. દાતન કરી કૃષ્ણ ઉઠિયા. દૂધ આલો જશોદા માય કરમે દોણીને ખભે દાવાનું. જશોદા દોવાને જાય જમુનાના તીર રળિયાવાના. વાછરડા વાળે ગોવાળીઓ જશોદા દોવે છે ગાય. સોના વાડકા દૂધે ભર્યા માહે સાકર સાર. જમુનાના તીર રળિયાવાના દૂધડા પાવું દીનાનાથને. હૈડા ટાળા થાય રોટલી આલુ હરિના હાથમાં. માહી માખણ સાર. જમુનાના તીર રળિયાવાના સોના રૂપા કેરી કાંસકી. ચૌવા ચંદન સાર ચોટી ગૂંથું દીનાનાથની. વેણ મોટેરી થાય જમુનાના તીર રળિયાવાના. પૂરી તરુમાં સુરની શીરો સુગંધીદાર. અથાણા મંગાવું વિધ વિધાના. ભોજન કરો રે ભગવાન જમુનાના તીર રળિયાવાના. તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે. દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી. આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયાવાના. ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા. આચમન આલો મારી માય સોના જારી જમુના જલ ભરી. આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયાવાના. ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા. મુખવાસ આપો નંદજી તાર. લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર. જમુનાના તીર રળિયાવાના. માળણ આવી
ભુવનથી લાવી ચોસરહાર, ફૂલ ભરાવું હરીને આંબોળે, મોહી ગોકુળની બ્રિજનાર, જમુનાના તીર રળિયામાના, ચરણે મેલું તારો ચાબકો, ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાડમ દ્રાક્ષ, જમુનાના તીર રળિયામાના, ચરણે મેલું તારી પાવડી, મોજા પહેરો મહારાજ, હાથમાં આલુ લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયામાના, જશોદાએ મહિડા વલોવિયા, આસીઓ દારી રાત, બળભદ્ર વાછરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયામાના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માં, જમુનાના જલ છે બિહામાના, સાથે મોકલો સુદામા તાર, જમુનાના તીર રળિયામાના, કદમ ચડીને જંપલાવ્યા, પેઠા સાત પાતાળ, કૃષ્ણએ કડી નાગનાથીઓ, ત્યારે કોણ હતું પાસ, જમુનાના તીર રળિયામાના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, કાલિંદ્રીના જલ છે બિહામાના, સાથે મોકલો બલભદ્ર ભ્રાત, જમુનાના તીર રળિયામાના, કરથી ગોવર્ધન કરગ્રહ્યો, ત્યારે કોણ હતું સાસ, ટચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામાના, કાલિંદ્રીમાં જંપલાવ્યા, નાથ્યો કાળી નાગ, નાગો નાથીને તમે સંચર્યા, તમને શું કરે સાપ, જમુનાના તીર રળિયામાના, ગોકુળ રાખ્યું રે લાંતો, ત્યારે કોણ હતું પાસ, બ્રહ્મા વાછરડા હરી ગયા, ત્યારે કોણ હતું સાથ, જમુનાના તીર રળિયામાના, નવા નિપજાવ્યા તેટલા, કોઈએ ન જાણી વાત, બ્રહ્મા આવીને ચરણે નામ્યા, વાછરડા આલ્યા દીનાનાથ, જમુનાના તીર રળિયામાના, જમુનાને તીરે જઈ ઉભા, મુખ મુરલીની ટેક, વનમાં વગાડે રૂડી વાંસળી, ગોપી સૌ કીધો ઘેર, જમુનાના તીર રળિયામાના, ગાયો ચારીને કૃષ્ણ આવ્યા, ઓ જશોદાજી માત, નંદજીને આપો વધામાણી, આવ્યા હળદર ભ્રાત, જમુનાના તીર રળિયામાના, ગોકુળ લીલા જે કોઈ સાંભળે, ગાય નારણે નાર, ભવસાગર ફેરો ટાળે, ગાય માધવ દાસ, જમુનાના તીર રળિયામાના.
માધવદાસ જમુનાના તીર રળિયામાના જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજારનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા મીશે મરવડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર ની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાળો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુહારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લેજો એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું જીવન શ્યામને દ્વારિકાદાસ રાઘવ વસંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ ને શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ જગદીશ ચંદ્ર તનય પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો એ વિસ્તાર ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અહર્નિશ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન તરે જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું આનંદ આરતી હરખ અપારા હરિયન આए मेरे प्राण आधारा संतो दर्शन मेरे तृण ताप निवारी जन्म मरण भव सागर तारे साक पाक मलि भोजन पावो संत संगत मलि हरि गुण गावो घेर घेर मंगल होत बधाई जन जीवन तहाँ बल बल जाई आनंद आरती हरख अपारा हरिजन आए मेरे प्राण आधारा स्वामी कृपा करो अति गणी स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी बाजो कुविचार अचल भक्ति देता है जे मुक्ति भंडार पाई लागी करू विनंती स्वामी कृपा करो अति गणी स्वामी रे मारा स्वामी कृपा करो अति गणी
ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનંતી ચોદિસ બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવન જી છોડાવો ચારે ખાન. સમાગમમાંથી વાંચન લઉં છું. બલિહારી ગુરુ આપના પલ પલ મેં કઈ વાર પશુવાતે હરિજન કિયા કરતન લાગી વાર. સદગુરુ જીવનજી મહારાજે ઉદા ધર્મ સ્થાપીને એક મહાન ક્રાંતિકાર્ય કર્યું છે. ભારતમાં પ્રવાસ ખેડીને સમાજમાં પ્રવર્તતા દૂષણો દૂર કરવાની હિંમત તેમને કરી. ઉદા ભક્ત સમાજનું સર્જન કરીને એક ક્રાંતિ જગાવી. ખટ દર્શન, છનું પાખંડ વગેરે પ્રવૃત્તિઓથી વિષ્ણુ ભક્તિને હાનિ થતી જોઈને જીવનજી મહારાજને ખૂબ દુઃખ થયું. જપ, તપ, તીરથ, દાન, વ્રત, અધ્યાત્મ નામે ચાલતા ભ્રષ્ટાચાર સામે જીવનજીએ માથું ઉચક્યું. એવી જ રીતે યજ્ઞ યાજ્ઞાદિકનો વિરોધ બાબા કબીરે પણ કર્યો છે. તે રીતે અધ્યારુજીએ પણ કર્યો છે. યાગદાન ને વ્રત તપે મુજ ટળતા નહીં વાર. આગળ કે છે કીધા તપ યતન બહુકાલ ઘરનું છાડ્યું માયા જાળ તો એ સ્વર્ગ ભોગવી સંકષ્ટ પડ્યા અખે પદવી ના રડવડ્યા. એવી રીતે અધ્યારુજીએ અનેક વાર આપણને ચેતવ્યા છે. કબીર હોમ કનાગત કારટુ સાકુત રાધ્યો ખાય જીવત વિષ્ઠા શ્વાન કી મુવે નરક લે જાય. શ્રાદ્ધાદિકનો નિષેધ જીવનજી, કબીરજી, અધ્યારુજી વગેરેએ ફરમાવ્યો, પણ તેનો અમલ સદગુરુ જીવનજી મહારાજ એકલા જ કરી શક્યા. 400 વર્ષ પહેલાના જમાનામાં આવું કડક પાલન કરવું ઘણું મુશ્કેલ હતું, પણ જીવનજી મહારાજે સિંહો જેવા નીડર ભક્તો તૈયાર કર્યા હતા. હરિજન એસા ચાહીએ જૈસા બનકા સી આન દશા લાગે નહીં એકલ મલ અભી. સૂતક બાળકના જન્મ વખતે તથા મરણના વખતે સૂતકની પ્રથાનો સદંતર વિરોધ કર્યો. 1.25 માસના બાળકને આજે કોઈ પણ ગુરુ કંઠી દીક્ષા આપે તેવું જોવા નહીં મળે, પરંતુ ભક્ત સમાજમાં જીવનજી મહારાજે આ પ્રણાલિકા અપનાવી. ભક્ત સમાજને જીવનજીએ કાળના ભયથી મુક્ત કર્યો છે. માટે આપનો સમાજ મુહૂર્તને માનતો નથી. માટે 1.25 માસની મર્યાદા એ આપના માટે બંધન કરતા નથી. 1.25 માસ તો ફક્ત સગવડ અનુકૂળતાને માટે જ છે. બાકી આપને ત્યાં જન્મેલા બાળકને આપણે તરત ને તરત પણ કંઠી બાંધી શકીએ છીએ. આવા વિચારો માટે શંકાનું સમાધાન ખુદ જીવનજી મહારાજે કર્યું છે. પોતાના ગુરુ પ્રણાલિકાનો દાખલો તેમને રજૂ કર્યો છે. રામાનંદજીએ માતાનું સ્તનપાન ન કરનારા રોહિદાસ તથા તેમના માતા પિતાને તરત કંઠી દીક્ષા આપી હતી. રજ વિરસથી ઉપન્યો ઉદર રહ્યો 10 માસ ચૂંચી ન ચાખી જીવના નિજ ભગત રોહિદાસ. ભક્તને ત્યાં જન્મેલું બાળક મરી જાય તેવું હોય તો તેને મરતા પહેલા કંઠી બાંધી દઈએ છીએ. ભક્તનું સંતાન
નગરું ન મરવું જોઈએ, એટલે કે માલિક વગરનું ન મરવું જોઈએ. સદગુરુ જીવનજી મહારાજે જન્મ, લગ્ન તથા મરણના સમયે એક જ પ્રકારના ગણાવ્યા છે. માટે આ ત્રણેય પ્રસંગોમાં આપણે વાણીનું પદ ગાઈએ છીએ. મરણ પાછળ 11મું, 12મું, 22નું, શ્રાદ્ધ, કાયટું, કણાગત, ગૌની, કોગળિયું, મરસ્યો વગેરે દૂષણોને દૂર કર્યા છે. હરિજન મુવે ક્યું રોઈએ, જો અપને ઘર જાય, સાકુત મુવા બાપડા, જે હાટો હાટ બિકાય. આપને ભક્તને મરણ પછી સિંહાસનમાં બેસાડીએ છીએ, ઠાઠડી બાંધતા નથી. સ્વમાન ભેર મરનારને ઓચ્છવ કીર્તન કરતા કરતા સ્મશાને પહોંચાડીએ છીએ અને અગ્નિ સંસ્કાર કરતી વખતે કડવાનું કીર્તન ગાઈએ છીએ. માણસનું મરણ થાય તે વખતે આપણે ભજન કીર્તન ગાઈએ છીએ અને 10 થી 15 દિવસ સુધી તે ભક્તને ત્યાં દરરોજ ભેગા મળી ભજન કીર્તન કરીએ છીએ. મરણ પામનારને દહન ક્રિયા કર્યા પછી ઘેર પાછા આવીને થાલ પ્રસાદમાં સુખડીનો પ્રસાદ કરીએ છીએ અને વિઘન હરણ ગઈએ છીએ. તેમજ દરરોજ ભજન કરવા આવે તેઓને પણ દરરોજ થાલ પ્રસાદ વહેંચીએ છીએ. આમ જન્મ કે મરણ વખતે આપના સમાજને સૂતક લાગતું નથી. તો બોલીએ સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. યત કૃપાને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. હમણાં જે સમાગમનું વાંચન લીધું, એની અંદર એક ક્રાંતિકારી સમાજ જીવનજી મહારાજે ઉભો કર્યો. તો જીવનજી મહારાજ ને જે જીવન પર્યંતની યાત્રા રહી અને એમાં પણ જે શરૂઆતની એમની જે યાત્રા રહી, જેમાં એમની ભૂમિકા એક ખોજીની હતી. કંઈક શોધવા માંગતા હતા, એ જીવનનો મર્મ સમજવા માંગતા હતા, સાચી રીતનું જીવન જીવવા માંગતા હતા. જીવનમાં એમના પ્રશ્નો હતા અને એમના પ્રશ્નોના જવાબ જોઈતા હતા. તો જીવનજી મહારાજના જે શરૂઆતનો ભાગ છે એ ખોજીનો રહ્યો છે અને ત્યાર પછીનો જે બીજો ભાગ છે એની અંદર આજે ક્રાંતિકારી આખો જે પણ ભૂખ્યા હતા, જેમને એક આ ભગવત તત્વને સમજવાની કંઈક ભૂખ હતી, જેમને જીવન ખરેખર કંઈક સારી રીતે જીવવું હતું, એવી કંઈક જેને જિજ્ઞાસા હતી, જેને કંઈક અભિલાષા હતી, એ જે જિજ્ઞાસા અને અભિલાષા છે એને પરિપૂર્ણ કરવા માટે એમને એમના અધ્યાત્મના રસ્તા ઉપર ચાલતા ચાલતા જે પણ મળ્યા એ બધાને સંગાથે લીધા અને સંગાથે લીધા અને એમને નિજજન કહ્યા. એમને પોતાનાથી ઉપર પણ નહીં, પોતાનાથી નીચે પણ નહીં, જાત પાતનો પણ ભેદ નહીં, ગરીબ તવંગરનો પણ ભેદ નહીં. ફક્ત ને ફક્ત એક જ ક્રાઇટેરિયા, અને એ કરો કે મનુષ્ય છે અને આ મનુષ્યને કોઈક સારા પ્રકારનું જીવન જીવવું છે. અને મોટામાં મોટી જરૂરિયાત એ હતી કે એ પુરુષાર્થ કરવા તૈયાર હોય. તૈયાર વસ્તુ દરેક જણ લઈ શકે, પણ જે પુરુષાર્થ કરવા તૈયાર છે, જેને પોતાનું અન્ન પોતે રડી લેવું છે, પોતે કામ કરવું છે, જેની કામ કરવાની અભિલાષા છે, જિજ્ઞાસા છે, ને કામ કરતા કરતા એક ભગવત તત્વને પણ સમજવું છે અને ભગવત તત્વને પ્રાપ્ત કરવું છે. અને આપણે પ્રબોધકા અંગ જ્યારે લઈ રહ્યા છે ત્યારે આપણે આ જ વાત કરીએ છીએ કે જીવનજી મહારાજે આપણને શાનો પ્રબોધ કર્યો, જીવનજી મહારાજે આપણને શું આપ્યું. ઘણી વખત આપણને વિચાર આવે કે કેટલું બધું છે અને ઘણી વખત એવું લાગે કે કશું જ નથી. અને આ બંને કોન્ટિન્યુમના બે જે ભાગ છે કે ઘણું બધું છે
અને કશું જ નથી, એમાં એક સરસ ઘરને ગાડીને આપણને એક જીવન જીવવાનો રસ્તો બતાવ્યો. અને જે જીવન જીવવાનો રસ્તો બતાવ્યો તે જ આપણા માટે મોટી વસ્તુ થઈ ગઈ. જીવન એક બહુ અર્થપૂર્ણ ઘટના છે. ઘણા લોકોને રહસ્યમય ઘટના પણ કહે છે. અને જીવનને જીવનજી મહારાજે એક આનંદમય ઘટના તરીકે આપણી સમક્ષ મૂકી છે. એમાં કે બહુ રહસ્ય નથી, ગૂઢતા નથી. અને એ જીવન એક જેને આપણે કહીએ છીએ કે ખાલીપણું પણ નથી, એમાં અવકાશ નથી. ચોક્કસ પંચ મહાભૂતનું શરીર બન્યું છે અને એની અંદર એક આકાશી તત્વ છે, એક અવકાશી તત્વ છે. પણ જ્યારે જીવનનો વિચાર કરવા બેસીએ તો જીવનમાં અવકાશ ઘણી બધી વાતોનો છે, એટલે કે પોસિબિલિટીઝ ઘણી બધી વાતોની છે. પણ એ અવકાશ નથી, એટલે કે ખાલી જગ્યા નથી કે જીવનની અંદર આપણે હર્ષ અને શોક ભરી શકીએ. સુખ અને દુઃખ જીવનની અંદર ભરીએ. આપણે ખાલી થેલી હોય તો ખાલી થેલીમાં આપણે શું કરીએ? ગમે તે ભરવું તો ભરી શકાય. ઘણી બધી વસ્તુઓ આપણે ખાલી થેલીમાં ભરી શકીએ. ખાલી થેલીમાં પથરા પણ ભરાય અને ખાલી થેલીમાં આપણાથી ફળ પણ ભરાય. ઘણી બધી વસ્તુ આપણે ભરી શકીએ. તો જીવન એ પણ કઈ એવી ખાલી થેલી નથી કે જેની અંદર તમે સુખ અને દુઃખ ભરો બેઠા બેઠા. આ સુખ, આ દુઃખ, આ સુખ, આ દુઃખ, આ હર્ષ, આ શોક, એમ કરીને ભર્યા કરીએ. એ જીવન નથી. જીવનજી મહારાજે આપણને ઓળખ જુદી જ આપી દીધી. અધ્યયજીએ પણ આપણને ઓળખ આપી દીધી. હર્ષ શોક બેહુ સ્વપ્નડા એમ કહીને અધ્યયજીએ પણ આપણને કહી દીધું કે તો બે સ્વપ્ન જેવા છે. જે સાચું જે જીવન છે એ તો આનંદમય જીવન છે. જીવનને જીવન બનાવે, જીવનને જીવન બનાવવા માટેનો જો એક સુંદર રસ્તો આપણને બતાવ્યો હોય એ જીવનજી મહારાજે બતાવ્યો. અને એટલે જ એમને આપણને આનંદ આરતી આપી. આનંદ આરતી આપણે ફક્ત ને ફક્ત મિકેનિકલી ગઈ જઈએ, રોજ ગાઈએ છે. એનો કોઈ અર્થ નથી જ્યાં સુધી આપણામાં સમજ ન આવે કે જીવન એ પોતે જ આનંદમય છે. અને આનંદ ક્યાં આગળ છે એનું દિશા ચિંતન, એની બાજુનું આંગળી જીવનજી મહારાજ પ્રબોધકા અંગની અંદર આપણને ચીંધી રહ્યા છે. જૂની જૂની જે ભ્રામક માન્યતાઓ છે, ભ્રામક માન્યતાઓને તોડે છે અને જીવનજી મહારાજે જેની પોતે અનુભૂતિ કરી છે, જેને પોતે માન્યું છે, એ આપણને બતાવે છે. અત્યારની જે સાખી છે એ સાખીઓની અંદર આપણને નામ ભક્તિનો મહિમા સમજાવી રહ્યા છે. અને આપણને કહે છે કે ભાઈ, અને આજે 81 થી 100 આગળની જે સાખીઓ આવવાની છે એની અંદર પણ જીવનજી મહારાજ રામ અને કૃષ્ણ કૃપાનાથ કેમ છે એના ઘણા બધા દ્રષ્ટાંતો આપણને આપે છે. તો જે રીતે આપણે ગાડી ચલાવીએ છીએ, ભારતની અંદર મેન્યુઅલ ગાડીઓ છે. હવે અહીંયા તો નથી, હવે તો ભારતમાં પણ ઓટોમેટિક થઈ ગઈ છે. પણ જે મેન્યુઅલ ગાડી છે એમાં ગાડી પહેલા ગેરમાંથી બીજા, બીજામાંથી ત્રીજા, ત્રીજામાંથી ચોથા, ચોથામાંથી પાંચમામાં જાય છે. એવું જ આપણા જીવનનું છે કે ગાડીના ગેર બદલાય. આ પ્રબોધકા અંગ છે ને એ પણ એક સરસ જીવન ચલાવવા માટેની ગાડી બતાવતો એક અંગ છે. અને એમાં પણ ગેર બદલાય છે. આપણને અત્યારે નામ ભક્તિની વાતો કરે છે. 81 થી 100 નંબરની સાખીની અંદર રામ અને કૃષ્ણ નો મહિમા છે, એનું વર્ણન છે. અને એ કેમ આપણા માટે પરમેશ્વર છે એ આપણને કહે છે. અને ત્યાર પછીની સાખીમાં 100 થી ઉપર જયારે જાય છે ત્યારે પાછો પ્રબોધ શરૂ થાય છે, પાછી ચેતવણી શરૂ થાય છે, પાછી દીવાદાડી રૂપે આવી જાય છે. અને નિષ્ઠુર લોકો કેવી રીતે પ્રભુમય થઈ શકે, કેવી રીતે ઈશ્વરમય થઈ શકે એનું વર્ણન કરે છે. તો પ્રબોધકા અંગ જેની અંદર જીવનજી મહારાજ આપણને વારે ઘડીએ નામ ભક્તિની વાતો કરે છે. બહુ સુંદર રીતે ગઈકાલે સત્સંગ થયો અને એની અંદર આપણને નામ રૂપ અને રૂપ નામ નો સરસ ઉલ્લેખ થયો. દયાલદાસે પણ આપણને ખૂબ સુંદર રીતે આ સમજાવ્યું છે. નાના પારખે પણ આ સમજાવ્યું છે. આપણી સંત પરંપરાની અંદર જે પ્રભુ છે, જે ભગવત તત્વ છે, એ નામ રૂપ છે.
અને એનું જો સ્વરૂપ જોવું હોય, એને સાચા સ્વરૂપે જોવું હોય, એના સાચા સ્વરૂપે બતાવી શકે એવું જે કે તત્વ છે તે સંત છે. એટલે જે નામ રૂપનો જે ભેદ બતાવ્યો છે તે આપણને ચોખ્ખી રીતે બતાવવામાં આવ્યો છે, કહેવામાં આવ્યો છે. સમાગમમાં અમને જે વાંચન લીધું એમાં પણ આપણને અહીંયાથી જ શરૂ થયું હતું. અને આજે પણ આપણે કદાચ એમાં થોડુંક કંઈક આગળ સમજીશું. અને એટલા માટે સમજીશું કે સદગુરુએ આપણને મુરલી મનોહર પરમેશ્વર તે ખરા તે કયા પરમેશ્વર, સમાગમનું મૂળ તત્વ કયું છે, એની જો સમજ આવી જાય ને તો પછી આપણે જે ઉલટ દોડ, આપણા જે જીવનજી મહારાજે ઉલટ દોડાઈ એ સુલટ છે, પણ આપણે લોકો જે ઉલટ દોડની પાછળ પડ્યા હોય તો થોડો ખુલાસો થઈ શકે, મનને થોડુંક સમાધાન થઈ શકે, તો પછીથી આપણને જીવન આનંદમય લાગવાનું શરૂ થાય. અને આપણને એક ઇનર હેપીનેસ, અંદરથી જે આનંદની ફુવારો જે છૂટતો હોય ને તે છૂટ્યા કરે કે યસ, જીવનજી મહારાજે અમને ડાયરેક્ટ પરબ્રહ્મની ઓળખ આપેલી છે, સાચા ભગવત તત્વની ઓળખ આપી છે. અને ભગવત તત્વની ઓળખ જેને મળી જાય ને તે પછીથી આ દરેક વસ્તુની પાર થઈ જઈ શકે. ખૂબ જ સુંદર છે આ પ્રબોધકાંગની અત્યારની જે સાખ્યો આપણે લઈ રહ્યા છે. આપણે વાત કરતા હતા ગયા વખતે રામ સ્નેહીની. તો જે રામ સ્નેહી એ કોણ છે? જેને રામ નામમાં સંપૂર્ણ વિશ્વાસ છે, જે રામનું નામ નથી ભૂલ્યો અને નામની સાથે આવતું રામનું કામ નથી ભૂલ્યો, એ રામ સ્નેહી છે. એક જમાનો હતો કે આપણા ભક્ત સમાજની અંદર આપણે બધા ભગવાનની દાસ ભક્તિ કરીએ છીએ, શરણાગતની ભક્તિ કરીએ છીએ. એટલે દાસ શબ્દ આપણા સમાજમાં ખૂબ વાપરવામાં આવતો હતો. અને એક નામ બહુ જ કોમન હતું, રામદાસ. રામના દાસ. આ જે રામ સ્નેહી છે રામના દાસ. અને ઘણી વખતે રામદાસનું નિક નેમ, આપણે અત્યારે પણ નિક નેમનો બોલબાલા છે. રામદાસનું નિક નેમ આપણે રામજી પણ કરતા હતા. અને ઘણા લોકો રામજી પણ નામ રાખતા હતા. તો એ રાખવાની પાછળનો હેતુ કેટલો સુંદર કે ઓટોમેટિકલી મનુષ્યનું જ નામ તમે એ રીતે મૂકી દીધો તો મનુષ્યની અંદર નામ પ્રમાણેના ગુણો પણ ઉત્પન્ન થઈ શકે. અને એની સાથે સાથે એ બહાને રામનું પણ નામ લેવાય. એટલા માટે આ રામદાસ અને રામજી એ નામો આપણી અંદર કોમન હતા. આપણી વચ્ચે રામજી મોટા હતા, આપણને ખબર છે કે જે નામ પ્રમાણે જીવન જીવી ગયા છે. તો આ જે રામ સ્નેહી છે એ હંમેશા ને હંમેશા એક ભગવત તત્વની સાથે જોડેલો જ રહેતો હતો. અને આપણે અત્યારની જે સાખી છે, જે સાખી નંબર 79 અને ગઈકાલે આઈ થિંક 79 અને 80 લેવામાં આવી હતી. તો એની જે સાખી છે એમાં એની આગળ ઇવન 78 ની અંદર થી આ ચાલ્યું છે કે 78 ની અંદર કે છે કે આદ અંત જાણું નહીં, નહીં મધ્ય શું કામ. જીવનજી મહારાજ કહે છે વિદ્વાનોનું કઈ કામ નથી. જીવન જીવવા માટે વિદ્વતાની જરૂર નથી. કોઈ કહે કે જીવન એટલે શું? તાકે હું મરી નથી ગયો એટલે જીવન છે એવું માની લઉં. કોઈ કહે છે જીવન એટલે શું? તાકે મારું હૃદય ધબકે છે એટલે હું માની લઉં કે મારું જીવન છે. કોઈ કહે છે જીવન એટલે શું? તો કે બ્લડ પ્રેશર માપું છું અને મારું બ્લડ પ્રેશર માપનું રહે છે એટલે જીવન છે. કોઈ કહે છે કે ભાઈ હું સવારે ડાયાબિટીસનું મેજરમેન્ટ કરું છું અને એમાં મારો આ નંબર આવ્યો, એનો મતલબ કે મારા શરીરમાં લોહીનું પરભ્રમણ થાય છે અને સુગર ફરતી રહે છે એટલે મારું જીવન છે. શું આ જીવન છે? ના. આ બધું તો એક શારીરિક રીતે તમે સમજી શકો એ રીતનું છે. હું મર્યો નથી એટલે જીવું છું એ માનવાનું કોઈ કારણ નથી. એનો અર્થ તો એક જ થયો કે હું મરવા માટે જીવું છું. પણ હું મર્યો નથી એટલે જીવું છું એ ભ્રામક માન્યતા છે. પણ હું જીવવા માટે જીવું છું એ જે ભાવ આવે કે હું જીવવા માટે જીવું છું એ ભાવ આવે એનું નામ જીવન છે. અને એટલા માટે જીવનજી મહારાજે પુરુષાર્થની વાત કરી હતી કે અધ્યાત્મને પામવા માટે પણ પુરુષાર્થ કરવો પડશે અને રોજી રોટી રળવા માટે પણ પુરુષાર્થ કરવો પડશે. રોજી રોટી રળવા માટે એમને ખેતીનો વ્યવસાય ઉધા ભક્તોને આપ્યો અને અધ્યાત્મને પામવા માટે એમને રામ ભક્તિ આપી, અનિન વૈષ્ણવતા આપી. અને એની વાત અહીંયા કરે છે. જીવનજી મહારાજ કહે છે
તમને સમજ ન પડતી હોય તો ચિંતા ના કરશો. અને એટલે કે છે આદ અંત જાણું નહીં, નહીં મધ્ય શું કામ. આદ અને અંત કઈથી શરૂઆત થઈ, ક્યાં અંત થવાનો છે હું નથી જાણતો. મારે મધ્યમાં શું છે એનું પણ કામ નથી. નામ પ્રતાપ પાસાંતરે સો જીવન સમરો રામ. નામના પ્રતાપથી, સંતની કૃપાથી રા અને મ જો પથ્થર પણ તરી શક્યા હોય તો અમે પણ તરી જઈશું. એટલો અટલ વિશ્વાસ જીવનજી મહારાજ આપણને આપી રહ્યા છે. અને અટલ વિશ્વાસના આધારે આપણું જીવન ચાલે છે. તો જીવનની અંદર પુરુષાર્થ કરવા માટે જીવનજી મહારાજ આપણને પ્રેરિત કરે છે અને એ રીતે જીવન જીવવા માટે કહે છે. એની આગળની સાખીમાં એના કરતા કંઈક વિપરીત જ વાત આપણને કરીને જીવનજી મહારાજ આવે છે. હવે પાછા આગળ કહે છે કે મારે જાણવું નથી, પણ જેમને જાણવું છે, જેમને કદાચ વિદ્વતા છે અને જેમને જિજ્ઞાસા છે, તો જીવનજી મહારાજ એમની જિજ્ઞાસાને પણ સંતોષે છે. પહેલા કહે છે નહીં જાણો તો ચાલશે, રામ નામ પર વિશ્વાસ રાખો અને એનું નામ લીધે રાખો, રામ સ્નેહી થાવ, એવું કહે છે. પણ જેમને જાણવું છે એમના માટે પાછા જીવનજી મહારાજ આગળ બોલે છે આદ અંત મધ્ય સામલો, કે જે આદ અંત અને મધ્ય સામલો છે, વચ્ચો વચ્ચ આ ભગવત તત્વ છે. આદ અંત મધ્ય સામલો. સામલો એટલે ભગવત તત્વ. અહીં આગળ એનો ઉલ્લેખ એ રીતે થઈ રહ્યો છે કે જે શરૂઆત છે, અંત છે અને મધ્ય છે, એ ત્રણમાં આ ભગવત તત્વ સમાયેલું છે. આપણે 3 કાળની વાત કરીએ છીએ: ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ. તો આદ એટલે ભૂતકાળ કે ક્યાંથી શરૂઆત થઈ, અંત એટલે ભવિષ્ય કે ક્યાં પૂરું થવાનું છે, અને મધ્ય એટલે કે આ વર્તમાન કાળ. એટલે આદ અંત મધ્ય સામલો ઓર ન દૂજી બાત. તમારે જાણવું છે તો જાણી લો કે 3 કાળમાં, ભૂતકાળમાં, ભવિષ્ય કાળમાં અને વર્તમાન કાળમાં ભગવત તત્વ તમારી સાથે જ છે. આદ અંત મધ્ય સામલો ઓર ન દૂજી બાત. એના સિવાય બીજું કશું વાત નથી. એટલે વિદ્વતાના રૂપે જાણવું હોય તો પણ વિદ્વતાને પણ સિમ્પલ રાખો, એને કોમ્પ્લેક્સ ન બનાવો. સીધી અને સરળ વાત કરી દીધી કે ભગવત તત્વ બધે જ છે. અધ્યરુજીએ પણ આપણને હેલીના કીર્તનમાં કહ્યું, હેલી રે જેના 3 અંશ, સર્જે પાલે ને સંવારે એ. આજ આદ અંત મધ્ય રામ જ હોય. રામ મંજરીનો ઉલ્લેખ પણ ગઈકાલે ભાઈએ કર્યો તો અને કહ્યું હતું કે આદ અંત મધ્ય રામ જ હોય. રામ મંજરી રામજી કી માલા. રામનું નામ છે એ રામની માળા છે, અને એ રામનું નામનું અહર્નિશ સમરણ જે આપણને પ્રેમજી મહારાજ જગાડે છે. સુમરણ આપણે બોલ્યા કરીએ છીએ હજુ પણ, તો સુમરણને કાઢી નહીં કે સુમરણ એટલે સારું મરણ, સમરણ કરીએ તો સુમરણ થશે, પણ એ સાચો શબ્દ સમરણ છે. તો આપણે સુમરણ ન બોલીએ. ઉદા ભક્તો ને જો વાણીની શુદ્ધતા છે એને આપણે જાળવીએ. પરબ્રહ્મ જ બોલાય, પરિભ્રમ પરી શબ્દ જ નથી, પરબ્રહ્મ જ બોલાય. કાળજી કરીએ સંતો, આપણે આપણી વાણીની અંદર શુદ્ધતા લાવીએ. તે ઉદા ભક્તોની નિશાની છે, એક અનિંદાની નિશાની છે. તો જીવનજી મહારાજ અહીંયા કહે છે આદ અંત મધ્ય સામલો ઓર ન દૂજી બાત. બીજી કોઈ વાત નથી. સો સાઈ હમારે જીવના જે ભૃગુ લગાઈ લાત. દરેકમાં કંઈક ને કંઈક આપણને દાખલો આપે છે. પુરાણોમાંથી, ભગવત કથાઓમાંથી કોક ને કોક જગ્યાએથી દાખલા લઈ આવે છે. અને સદગુરુ આ દાખલા કેમ આપે છે કે જેથી આપણા મનુષ્યના મગજમાં દાખલાથી સમજાઈ જાય. ભૃગુ ઋષિની વાત ગઈકાલે કરવામાં આવી હતી કે ભૃગુ ઋષિ જયારે ઓળખ કરવા ગયા કે સાચા કોણ છે, તે વખતે આ જે લાત મારવામાં આવી એ લાતમાં ભાઈ તને કષ્ટ નથી પણ ભગવાનનું કરુણામય દર્શન થયું. ભગવાન કરુણામય છે, કરુણાથી ભરપૂર છે. યા ભૃગુ ઋષિના દ્રષ્ટાંતમાં આપણને જાણવા મળ્યું. અને જે ભગવાનની જે કરુણામયતા છે ને, એ કરુણામયતા બહુ મોટી છે. એ નિષ્ઠુરને પણ મદદ કરે, જેનું નામ નથી લેતો એને પણ મદદ કરે. એ જે કરુણામયતા છે એની વાત કરી. અને એટલે કે છે કે કયો સાંભળો, તો ઓળખ આપી કે જે આદ અંત મધ્ય
વર્તમાનમાં, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં જે હંમેશા આપણી કાળજી કરે છે, એ જે ભગવત તત્વ છે, એ ભગવત તત્વ કે જેની પરીક્ષા ભૃગુ ઋષિએ પણ જઈને કરી, એ ભગવત તત્વ એ આ સાંભળો છે. એટલે ભગવત તત્વની વાત કરે છે. અને ભગવત તત્વ બધાથી ઉપરનું છે. અને એનો સુંદર ઉલ્લેખ આપણા સમાગમમાં થયો છે. તમારા સર્વેની પાસે કેલેન્ડર છે. તો જે નવેમ્બર મહિનાનું જે આવે છે, મેં ગઈકાલે તમને રામ સ્નેહી શબ્દ વખતે કાર્ડ વાળું બતાવ્યું હતું પેજ. આજે પણ એનો રેફરન્સ કરું છું. આપણે દરેક આ પેજને ડિટેલમાં લઈશું. ક્યારે અનુકૂળતા આવશે જોઈએ છે, એ આપણે ડિટેલમાં લઈશું. પણ એક આ બ્રહ્માંડ નો બ્રહ્મ અને આપણને જે જીવનજી મહારાજે ઓળખ આપી છે, એ પરબ્રહ્મ, એ બે શું છે એ સહેજ આપણે જોઈએ ને તો ખબર પડે આપણને કે એ વસ્તુ ક્યાં આગળ છે. આપણે ઘણી વખત આજે અત્યારે જે તમને દેખાય છે કેલેન્ડરનો ભાગ, અને એમાં સુંદર રીતે લખવામાં આવ્યું છે કે બ્રહ્માંડ ના પરમેશ્વર તે બ્રહ્મ. એટલે માનો કે આપણે પૃથ્વી ને એક આપણે બ્રહ્માંડ કહી શકીએ. તો કે જે પૃથ્વીનું કદાચ એ પૃથ્વીના બ્રહ્માંડના સ્વરૂપે લઈએ તે એનો જે પરમેશ્વર છે એ આ બ્રહ્મ તત્વ છે. સો બ્રહ્માંડના પરમેશ્વર બ્રહ્મ અને અનંત કોટ બ્રહ્માંડના પરમેશ્વર તે મોલી મનોહર તે પરબ્રહ્મ. આ સમાગમમાં જે ઓરિજિનલ પ્રતમાં લખેલું છે અને જે જીવનજી મહારાજે આપણને કહ્યું તે અહીંયા લખેલું દેખાય છે આપણને. તે માટે વૈષ્ણવ જીવનદાસજી બોલા, જય મોરલી મનોહર તે પરમેશ્વર, તે નામદેવ કબીરજીના પરમેશ્વર. આવા અહીં આગળ આપણને બતાવવામાં આવ્યું છે. અને જે પરબ્રહ્મ છે, જે જગત બ્રહ્માંડનો જે પરમેશ્વર છે તે પરબ્રહ્મ, પણ આ બ્રહ્માંડના જે પરમેશ્વર છે એ આપણને જીવનજી મહારાજે 13 આપ્યા છે. કે 13 છે ને તે આ જગતના બ્રહ્મ છે. પણ આપણને તો એ જે જગતના જે બ્રહ્મ છે તે આવે છે અને જાય છે. જે જમણી બાજુએ તમને જે પિક્ચર દેખાય છે એમાં આપણને કહે છે કે રાધાજીના હસ્તમાં મધ્યસ્થ જલ છે, પણ મોરલી મનોહર પરમેશ્વર તે ખરા. એટલે કે રાધાના મધ્યસ્થ કોણ છે, રાધાના હસ્તના મધ્યસ્થમાં કોણ છે એ જોવાનું છે. એ ભગવત તત્વ છે ને એ મધ્યસ્થ છે. બાકીના તો બધા આવે છે અને જાય છે. અને જે રહે છે પરમેનન્ટ એ આ મોરલી મનોહર પરમેશ્વર છે. તો જીવનજી મહારાજે આપણને આ 13 તત્વોને ગણીને બતાડ્યા છે. અને એ 13ની અંદર આપણને પહેલામાં પહેલો ઓમકાર આવ્યો છે. અંગ્રેજીમાં અહીંયા લખેલું છે અને આ અહીં આગળ આપણે જે મારી અહીંયા ફરે છે કર્સર એ જગ્યા ઉપર છે. તો પહેલામાં પહેલો ઓમકાર, બીજો આપણને બતાવ્યો છે બ્રહ્મ, ત્રીજો બતાવ્યો છે મનસા દેવી, ચોથો છે જ્યોત સ્વરૂપ, પાંચમો છે વિષ્ણુ ગુણ, છઠ્ઠો છે હિરણ્ય ગર્ભ, સાતમું છે તેજ, આઠમું છે ગુડી, નવમું છે મહાકાલી, 10મું છે નિરંજન, 11મું છે ગાયત્રી, 12મું છે ઈડિયા, 13મું છે મહાતત્વ. અત્યારે કલિયુગની અંદર આપણને કેટલા જુદા જુદા સ્વરૂપો બતાવવામાં આવે છે. જીવનજી મહારાજ આ 13ને શોધીને આપણી સમક્ષ મૂકે છે. પણ અત્યારે કદાચ આપણે ગણવા જઈએ તો 130 પણ હોય કે 1300 પણ હોય. પણ કહેવાનો અર્થ એક જ છે કે આ જે વસ્તુ આવે છે અને જાય છે આપણી વચ્ચેથી એ નિત્ય નથી. આ બધા કાલને આધીન છે. ફક્ત ને ફક્ત એક તત્વ એવું છે જ્યાં મોરલી મનોહર પરમેશ્વર, મોરલી મનોહર એ પરબ્રહ્મ છે. એ જ તત્વ એવું છે, ભગવત તત્વ એવું છે કે જે એ તત્વ આપણી વચ્ચે હંમેશા ને હંમેશા છે. અને એટલા માટે ઘણી વખત આપણને પ્રેમજીવન મહારાજ કહે છે કે જીવન છે અને જીવન જ છે, મૃત્યુ નથી. આપણને એ કહે છે વારે ઘડીએ. તેનો અર્થ એક જ છે કે આપણને જ્યારે પરબ્રહ્મની સાચી ઓળખ થઈ ગઈ હોય, આપણે રામ સ્નેહી થયેલા હોઈએ, તો તે વખતે આપણે કાળને આધીન નથી થતા. જગદીશ મહારાજે પણ આ વાત કરી છે. મેં પણ ઘણી વખત અહીંયાથી જગદીશ મહારાજનું નામ લઈને કીધેલું છે
કે આપણને આ ઓળખ વારે ઘડીએ આપીને ગયા છે અને આપણને સીધી ભક્તિ બતાવવામાં આવેલી છે. હવે આ વસ્તુને સમજવું, હમણાં જે મેં વાત કરી એ કઈ એટલી બધી અઘરી નથી, કે બહુ વિદવતાની વાત નથી. જીવનજી મહારાજને જે લાદ્યું, જીવનજી મહારાજે જે જોઈ, એમણે મનસા દેવીની પણ વાત કરી છે. અહીં આગળ ગાયત્રી પણ આવી, તમારે અહીં આગળ પેલું જ્યોત પણ આવી ગઈ છે, ઓમકાર પણ આમાં આવી ગયો છે, અને અહીંયાનું જે બ્રહ્મ છે એ પણ આવ્યું. તો આ 13 બ્રહ્મ એમને ઓળખ્યા અને આપણને કહ્યું કે 13 બ્રહ્મની ઉપરનું જે તત્વ છે એ પરબ્રહ્મ છે. અને એ આપણને અહીંયા બતાવવામાં આવે છે કે આદ અંત મધ્ય એ શું છે એ તમારે જાણવું રહ્યું. તો આ જે સ્લાઇડ્સ તમને તમારી સાથે શેર કરી એ આપણા કેલેન્ડરમાં જ છે, અને બેની વચ્ચેની પણ ઘણી બધી વાતો છે કે જે આપણે સમજી શકીએ એમ છે. તો કહેવાનો અર્થ એ જ છે સંતો, કે આ જે વસ્તુ છે એ ને આપણે પૂરી રીતે સમજીએ, અને એને સમજીશું ને તો જ આપણને અંદાજ આવશે કે આપણને સદગુરુ આ સમાગમ આપીને ગયા છે તે કેમ આપીને ગયા છે, એમાંથી આપણે શું પ્રાપ્ત કરી શકીએ. અહીંયા આપણે સિલેક્ટિવ વસ્તુઓ જે સરળ રીતે સમજાય એવી મૂકીએ છીએ, એમની ભાષામાં લખેલું છે આ. અને આપણે આપણા પૂર્વજોએ તો વચન એ જ પરમેશ્વર, એમને મૂર્તિમાં પરમેશ્વર નહોતો જોયો, એમને સદગુરુના વચનમાં પરમેશ્વરને જોયો હતો. તો એ વચન મેં અમને તમને બતાડ્યા, અને એનું જેને કહીએ કે ગ્રાફિક પ્રેઝન્ટેશન, કે જે આપણા મગજમાં થોડું ઇઝીલી ઉતરી જાય એટલા માટે જે થાય એ તમને બતાવ્યું. તો અહીં આગળ આપણને સદગુરુ કહે છે, આદ અંત મધ્ય સામલો ઓર ન દૂજી બાત, સોઈ સાઈ હમારે જીવના જે ભૃગુ લગાઈ લાત. પૂર્વન થયેલી વસ્તુ છે, બતાડી સાખી નંબર 79માં. અને 80 નંબરની સાખીની અંદર પણ ફરીથી આનો આ જ વિચાર આપણી અંદર દ્રઢ કરે છે, અને કહે છે, ધનુષ ધર્યો જબ રઘુપતિ, તોડે રાવણ શીશ. રામે ધનુષ્ય ધારણ કર્યું અને રાવણનું શીશ તોડ્યું, એટલે કે 10 શીર છેદી કાઢ્યા. આદ અંત મધ્ય માધવ સો જન જીવન કે ઈશ. જે રામે આ કાર્ય કર્યું એ રામ જ માધવ છે, એકાત્મતા બતાવી. હમણાં આપણે જોયું કે રાધાના મધ્યસ્થ જલ છે, ને જલના તરંગ છે, ને તરંગ છે જલમાં સમાય છે, આપણને ખબર છે. તો એ જ અહીંયા બતાવવામાં આવ્યું કે કૃપાનાથ ના આ 2 સ્વરૂપ છે, રામ અને કૃષ્ણ. પણ છે શું? આદ અંત મધ્ય માધવ. માધવ એટલે ફરીથી પાછું આવ્યું એ ભગવત તત્વ આવ્યું. આગળની સાખીની અંદર આદ અંત મધ્ય સામલો, એ સામલો એક ભગવત તત્વ. અહીં આગળ આદ અંત મધ્ય માધવ, એ પણ આ ભગવત તત્વ. અવતારો તો આવે અને જાય, પણ આ જે ભગવત તત્વ છે એ હંમેશા રહે છે. મનુષ્ય પણ આવે અને જાય, પણ ભગવત તત્વ હંમેશા રહે છે. આપણને નાના બાળકનો જન્મ થાય, નાનું બાળક હશે તો કેટલું ગમે છે, એ ભગવત તત્વનો જન્મ છે. અને આપણે તો જીવન એવું સુંદર રીતે જીવીને જીવીએ કે આપણે અંત સમયે પણ આપણને એનું સ્મરણ રહે છે, અને એ સ્મરણ આપણને જીવંત રાખતું હોય છે. તો આદ અંત મધ્ય માધવ સો જન જીવન કે ઈશ. એટલે કે આ મધ્યમાં જે રહેલું ભગવત તત્વ છે ને, એ ભગવત તત્વ જીવનજી મહારાજનું આરાધ્ય છે, ઈષ્ટદેવ છે. જીવનજી મહારાજે આપણને ઘણી બધી ભ્રમણાઓમાંથી કાઢ્યા છે, એક સુંદર સ્વરૂપે જીવન આપ્યું છે, જીવન જીવવાની આપણને કળા આપી છે. તો એ જીવન જીવવાની જે કળા આપી છે એની અંદર જીવનમાં આપણને પુરુષાર્થ કરવા માટે કીધેલું છે, નમલા બેસવા માટે નહીં. ફક્ત હૃદય ધબકે છે એટલે જીવન છે એ માનવાનું કોઈ કારણ નથી, પણ હું જીવન જીવું છું એ માનવા માટે ચોક્કસ કારણ છે. આપણે જે જીવનની જરૂરિયાતોની વાતો કરતા હતા એ આપણે લેતા હોય છે. હવા, પાણી અને ખોરાક જે જીવનની જરૂરિયાત છે એ પ્રભુએ આપણા માટે મૂકેલી છે. એનાથી આપણું શરીર ચાલે છે, પણ આપણા મનને પણ, બુદ્ધિને પણ, ચિત્તને પણ આપણે ચલાવીએ અને જીવનજી મહારાજે બતાવેલા રસ્તા ઉપર ચાલતા રહીએ. સંતો ખૂબ જ સુંદર છે. સંત સંગતની અંદર વિચારોની સમૃદ્ધતા, અને એમાંય જયારે જીવનજી મહારાજનો સમાગમ લઈને બેઠા હોઈએ, સાક્ષીઓ લઈને બેઠા હોય, તો કે જુદી જ અનુભૂતિ થતી હોય છે. અનુભૂતિ આપણે કરતા રહીએ. આવતા રહેજો, મળતા રહીશું. સર્વે સંતો ભક્તોને
પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવન જીવનની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રમ રામ કબીર. રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર બાળ બાળોને રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ કબીર રામ રામ કબીર રામ કબીર રામ કબીર